મમ્મી સાથે પાછળ દૂધી જોવા માટે ગયા તો મમ્મી ચેક કરી રહ્યા હતા. કોઈ પણ ખાતર વગરની ઓર્ગેનિક દૂધી ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. અહીંયા 2 દૂધી હતી, કઈ સારી છે તે જોઈ છે. કઈ લઉં. પાછળ ખેતરમાં છાણિયું ખાતર નંખાવ્યું હતું તે સરખું કરવાનું બાકી હતું. હમણાં થોડા દિવસથી વરસાદ આવે છે તો દૂધીને સમારીને સારી રીતના ધોઈને ગ્રેટ કરી લઈશું. દૂધીમાં ખૂબ જ પાણી હોય છે તો આપણે પાણી કાઢી લઈશું. 1 કટોરી બેસન, 1 કટોરી ચોખાનો લોટ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને રૂટીન મસાલા. લસણ, આદુ મરચાંની પેસ્ટ, દહીં અને તેલ નાખીશું. મિક્સ કરી લઈને મુઠિયા બનાવીને સ્ટીમ ડીશમાં મૂકી સ્ટીમરમાં પાણી અને ખટાશ માટે લીંબુ નાખીને મુઠિયાને સ્ટીમરમાં સ્ટીમ કરવા 15 મિનિટ રાખી દઈશું. મુઠિયા થઈ જાય પછી આપણે કટ કરી લઈશું. તેલ, રાઈ, તલ અને કડી પત્તાનો વઘાર કરી લઈને મુઠિયા નાખી દઈશું. અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને મુઠિયા તૈયાર છે.